की संतान तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे। तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से। मानसी बेन से तमारे कौन बेस्ट फ्रेंड से? खुशी। खुशी बेन। मारे मीताक्षी। मीताक्षी बेन तुम्हारे बेस्ट फ्रेंड्स कौन से? खुशी। जेनिशा। जेनिशा बेन बेस्ट फ्रेंड्स। ओके। आस्था बेन तुम्हारे? मानसी। मानसी बेन। प्रार्थना। प्रार्थना। खुशबू। बेस्ट फ्रेंड तुम्हारे? ओके। जयदीप। खुशहाल। વિજ્ઞાનના પ્રયોગો. ઓકે, એક તો એવા વિજ્ઞાનના પ્રયોગો હોય, વિજ્ઞાનના પ્રયોગો હોય. ચાલો, પછી શું હોય? ગણિત હોય. ઓકે, ગણિત એની અંદર છુપાયેલું હોય પુસ્તકોમાં. સાયન્સ વિજ્ઞાન હોય. ઓકે, વિજ્ઞાન હોય. કંઈક નવું જાણવા. આ દાદાજીની વાતોનું પુસ્તક છે, જેમાં પુસ્તકનું નામ છે દાદાજીની વાર્તા. લેખકનું નામ ઝવેરચંદ મેઘાણી. કિંમત છાપેલ નથી. પ્રકાશક છે ઝવેરચંદ મેઘાણી ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી. નોંધ છે, આ પુસ્તકમાં ઘણી બધી વાતો આપેલી છે, જેવી કે મહાસાગરો, સિંહાસન, વિક્રમ અને વિધાતા, વિરોજી. દીપક મહેતા છે. કિંમત 100 રૂપિયા. પ્રકાશ નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા. ટૂંકી નોંધણી. આ સંબંધનું કામ મને સોંપવા માટે. લેખકનું નામ ડોક્ટર જીવરાજભાઈ ત્યાગરાજન. કિંમત 350 રૂપિયા. પ્રકાશન નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા. ટૂંકી નોંધ. આ પુસ્તકમાં નોલેજ અને ભૂગોળની વાત કરવામાં આવી છે. આ પુસ્તક ભૌતિક શાસ્ત્રી તેમનો હિન્દુ ધર્મ શું છે? લેખકનું નામ મહાત્મા ગાંધી છે. આ પુસ્તકની કિંમત 70 રૂપિયા છે અને પ્રકાશક નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા. ટૂંકી નોંધ. મહાત્મા ગાંધીના 125મા જન્મદિન પ્રસંગે હિન્દુ ધર્મ વિશે એમના સમૃદ્ધ ચેતનને વાચકો સમક્ષ જીવન અને શિક્ષક છે. લેખક નરેશ છે. કિંમત 115 રૂપિયા. બ્રાહ્મણીથી નાગરિક સુધીનો લિપિ વિકાસ છે. આ લેખકનું નામ પ્રવીણચંદ્ર ચીમનલાલ પરાખિયા છે. પ્રકાશક યુનિવર્સિટી. પુસ્તક પ્રકાશ વિક્રેતા લેખક ચંદ્ર બોઝ છે. લેખકનું નામ રોચોદક કુમાર પટેલ. કિંમત 75 રૂપિયા. પ્રકાશક નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા. જીવનની ભાવનાઓ આસપાસ જીવન પર વ્યાપક અસર મૂકી જાય છે. જાણે કે હજારો અસરોમાં આપણી સરોનો પગ સમાવેશ થઈ જાય છે. રૂપાંતર કાર્યક્રમમાં અમે વાંચન ટેવનું મોડ્યુલ ભણ્યા. આથી હું પ્રતિજ્ઞા કરું છું કે 1 મહિનામાં એક સારું પુસ્તક જરૂર વાંચીશ અને એ વાંચેલા પુસ્તકની વાત હું મારા મિત્રને કરીશ.